હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 6 અને દાખલા નંબર 16 સુધી ગયા છે. નેક્સ્ટ દાખલા નંબર 17 એમાં કીધું છે r ત્રિજ્યાવાળા નળાકારમાં અંતર્ગત મહત્તમ ઘનફળવાળા નળાકારની ઊંચાઈ 2r/√3 છે તેમ સાબિત કરો. આ નળાકારનું મહત્તમ ઘનફળ શોધો. એટલે આપણે પહેલા સાબિત કરવાનું છે કે નળાકારની ઊંચાઈ છે એ 2r/√3 છે, પણ ક્યારે? મહત્તમ ઘનફળ વાળો નળાકારની વાત છે. તો અહીંયા એક ગોલક દોરું છું, એના અંતર્ગત નળાકાર આ ગોલકમાં અંતર્ગત નળાકાર દોર્યું છે. નળાકાર ગોલકનું કેન્દ્ર છે એને આપણે O નામ આપી દઈએ. ગોલકનું કેન્દ્ર O છે. અહીંયા આગળ નળાકારની ત્રિજ્યા છે, આ નળાકારની ઊંચાઈ છે. અહીંયા નામ આપી દઈએ AB CD MN. ધારો કે r ત્રિજ્યાવાળા ગોલકમાં ગોલકનું કેન્દ્ર O છે તથા અંતર્ગત નળાકાર ABCD છે, જેની ઊંચાઈ h બરાબર mn તથા એની ત્રિજ્યા છે ને આપણે ધારી લઈએ x. એની ત્રિજ્યાને લઈ લઈએ x તથા ધારો કે નળાકારની ત્રિજ્યા r બરાબર x છે. નળાકારની ત્રિજ્યા આપણે ધારી લીધી x. હવે તમે જુઓ તો આ કેન્દ્રથી અહીંયા એ આગળ આ ગોલકની ત્રિજ્યા છે r, કેપિટલ R, એ આપણને આપી દીધું છે. તો અહીંયા આગળ એક કાટકોણ ત્રિકોણ બન્યું OMA કાટકોણ ત્રિકોણ બન્યું. સોરી, અહીંયા નળાકારની ત્રિજ્યા છે આપણે ધારશું ને, એ ત્રિકોણ પરથી મેળવી લેશું. નળાકારની ત્રિજ્યા છે એ આ ત્રિકોણ પરથી મળી જશે a. આપણે આ અંતર ધારીએ x તથા ધારો કે OM બરાબર x છે. તેથી ઊંચાઈ h બરાબર, જો આટલો ભાગ x લઉં તો આખી ઊંચાઈ જે છે એ કેટલી થશે? 2x. તેથી 2 OM is equal to 2x. ઊંચાઈ મળી ગઈ આપણને 2x. હવે ખૂણો ત્રિકોણ OMA એ કાટકોણ ત્રિકોણ થશે. તેથી પાયથાગોરસ પ્રમેય લગાડીએ તો OA નો સ્ક્વેર બરાબર OM નો સ્ક્વેર પ્લસ AM નો સ્ક્વેર. તો જુઓ, OA નો સ્ક્વેર એટલે કેપિટલ R સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ OM એ આપણે ધાર્યું x. OM કેટલું ધાર્યું છે? x. તો x નો સ્ક્વેર પ્લસ AM છે એ નળાકારની ત્રિજ્યા છે, તો નળાકારની ત્રિજ્યા છે એ કેટલી છે? આપણે r લઈ લઈએ
તો r સ્ક્વેર, તેથી r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ R સ્ક્વેર માઈનસ x સ્ક્વેર. આ મળી નળાકારની ત્રિજ્યા થશે r ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ કેપિટલ R નો સ્ક્વેર માઈનસ x સ્ક્વેર. તો આ નળાકારની ત્રિજ્યા મળી ગઈ. હવે નળાકારનું ઘનફળ મહત્તમ બતાવવું છે. નળાકારનું ઘનફળ v બરાબર, તમે સૂત્ર જાણો પાઈ r સ્ક્વેર h. બરાબર, નળાકારનું ઘનફળ કેટલું છે? પાઈ r સ્ક્વેર h. તો v ઇઝ ઇક્વલ ટુ કિંમત મૂકી દો પાઈ r સ્ક્વેર, r બરાબર અંડર રૂટ r સ્ક્વેર માઈનસ x સ્ક્વેર. તો r સ્ક્વેર એટલે કેટલા થયા? r સ્ક્વેર માઈનસ x સ્ક્વેર ઇન્ટુ h એટલે 2x. h કેટલું મળ્યું? 2x. તો v ઇઝ ઇક્વલ ટુ પાઈ 2 પાઈ x ને અંદર ગુણાવો એટલે r સ્ક્વેર x માઈનસ x નો ક્યુબ. તો આ મળી ગયું વિધેય આપણને. નળાકારનું ઘનફળ મહત્તમ બતાવવું એટલે જેને મહત્તમ બતાવવું એ વિધેય થઈ ગયું. તો આ વિધેય મળી ગયું. વિધેયનું વિકલન કરીએ બે વખત. પહેલી વાર વિકલન dv/dx ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ x નું થઈ જશે 1, r સ્ક્વેર હશે માઈનસ 3x નો સ્ક્વેર. બીજી વખત વિકલન જોઈએ d2v/dx નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ r સ્ક્વેર નું 0 માઈનસ 6x. તો કેટલું મળ્યું? માઈનસ 12 પાઈ x. હવે dv/dx બરાબર 0 લઈ લઈએ. નિર્ણાયક સંખ્યા માટે dv/dx બરાબર 0 એટલે આના બરાબર 0. 2 પાઈ ઇન્ટુ r સ્ક્વેર માઈનસ 3x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. તો 2 પાઈ પહેલી બાજુ જાય એટલે 0. તો r સ્ક્વેર માઈનસ 3x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. તો 3x સ્ક્વેર ને કરતા પહેલી બાજુ લઈ જાઓ એટલે 3x સ્ક્વેર પ્લસ થઈ જશે. તો 3x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r સ્ક્વેર. તો x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r સ્ક્વેર બાય 3. તેથી x ઇઝ ઇક્વલ ટુ r upon √3. વર્ગમૂળ લઈએ એટલે પ્લસ ઓર માઈનસ થાય, પણ અહીંયા આગળ x કોણ છે? તો કે અંતર છે. તો અંતર ક્યારે માઈનસ હોય નહીં. તો x બરાબર r upon √3. તો એ કિંમત માટે જોઈએ આપણે. તો તેથી d2v/dx² ઓફ x ઇઝ ઇક્વલ ટુ r upon √3 માટે અહીંયા આગળ x ની જગ્યાએ r upon √3 મૂકીએ એટલે કેટલા આવશે? માઈનસ 12 પાઈ ઇન્ટુ r upon √3 એટલે ઇઝ ઇક્વલ ટુ માઈનસ 4√3 પાઈ ઇન્ટુ r લેસ ધેન 0. લેસ ધેન 0 એનો મતલબ મહત્તમ મળે. તો તેથી x બરાબર r upon √3 માટે ઘનફળ મહત્તમ બને. જે આપણે બતાવ્યું હતું મહત્તમ ઘનફળ આગળ, તો મહત્તમ ઘનફળ મળી ગયું. તો મહત્તમ ઘનફળ વાળા નળાકારની ઊંચાઈ h બરાબર 2r upon √3 બતાવવાની છે. તેથી નળાકારની ઊંચાઈ h બરાબર 2 into x. તો કેટલા થયા? 2r upon √3. તો h બરાબર 2r upon √3 મળી ગયું. એટલે નળાકારની ઊંચાઈ છે એ 2r upon √3 છે. તેમ સાબિત કરી દીધું આપણે. હવે નેક્સ્ટ નળાકારનું ઘનફળ મેળવવું. તો આરવાર ઘનફળ મેળવવાનું કીધું છે. તથા નળાકારનું ઘનફળ v બરાબર, તો નળાકારનું ઘનફળનું સૂત્ર અહીંયા મેળવ્યું આપણે 2 પાઈ ઇન્ટુ r સ્ક્વેર x ક્યુબ. તો v બરાબર 2 પાઈ ઇન્ટુ r સ્ક્વેર x માઈનસ x ક્યુબ. તો x ની કિંમત મૂકી દઈએ. x બરાબર r upon √3. તો v is equal to 2 pi into r square into r upon √3 minus r upon √3 નો ક્યુબ.
तो v इज इक्वल टू 2 पाई इंटू r क्यूब अपॉन रूट 3 माइनस r क्यूब रूट 3 નો ઘન એટલે 3 રૂટ 3. હવે એમાંથી કેટલું કોમન નીકળે છે r ક્યુબ upon રૂટ 3 તો એને બહાર લઈ લઈએ તો v is equal to 2 pi r cube upon root 3 2 pi r cube upon root 3 into 1 minus 1 upon 3 તો આનું લસાઅ લઈએ એટલે 3 minus 2 3 minus 1 એટલે 2 2 by 3 2 into 2 4 તો ઘનફળ જે છે એ કેટલું મળશે v બરાબર 4 pi r cube upon 3 root 3 તો આ મળી ગયું નળાકારનું ઘનફળ. બરાબર. નેક્સ્ટ દાખલો જોઈએ. દાખલા નંબર 18 એમાં એવું કીધું કે h ઊંચાઈવાળા અને અર્ધશીર્ષકોણ આલ્ફા હોય તેવા લંબવૃત્તીય શંકુમાં અંતર્ગત મહત્તમ ઘનફળવાળા નળાકારની ઊંચાઈ એ શંકુની ઊંચાઈ કરતા ત્રીજા ભાગની છે તેમ સાબિત કરો. તો નળાકારની ઊંચાઈ છે એ શંકુની ઊંચાઈ કરતા ત્રીજા ભાગની છે એવું સાબિત કરવાનું છે. અને સાબિત કરો કે નળાકારનું મહત્તમ ઘનફળ 4/27 પાઈ h ક્યુબ tan સ્ક્વેર આલ્ફા છે. તો નળાકારનું મહત્તમ ઘનફળ છે એ 4/27 પાઈ h ક્યુબ tan સ્ક્વેર આલ્ફા છે એવું આપણે સાબિત કરવાનું છે. મહત્તમ ઘનફળ વાળા નળાકારની વાત કરી છે અને ઘનફળ છે નળાકારનું એ આપણે મહત્તમ બતાવવાનું છે. પહેલા h ઊંચાઈ વાળા અને અર્ધશીર્ષકોણ આલ્ફા હોય તેવા લંબવૃત્તીય શંકુ દોરીએ. આ શંકુ છે એની ઊંચાઈ છે એ h આપી દીધી છે આપણને. ને નામ આપી દઈએ ABC. હવે શંકુમાં અંતર્ગત લંબવૃત્તીય નળાકાર દોરવાનું છે. તો આ રીતે શંકુમાં અંતર્ગત નળાકાર આપ્યું છે. તો એ નળાકાર છે એની ઊંચાઈ આપણે શંકુની ઊંચાઈ કરતા ત્રીજા ભાગની છે એવું બતાવવાનું છે. હવે આને હું નામ આપી દઉં D E F G. અહીંયા આગળ નળાકારની ત્રિજ્યા છે આપણે x ધારી લઈએ. ધારો કે નળાકારની ત્રિજ્યા x છે. આને નામ આપી દઈએ m, અહીંયા નામ આપી દઈએ n. તો નળાકારની ઊંચાઈ છે કેટલી થશે m n અને શંકુની ઊંચાઈ a n અને શંકુનો અર્ધશીર્ષકોણ આલ્ફા એ આલ્ફા છે. ધારો કે h ઊંચાઈ વાળા અને અર્ધશીર્ષકોણ આલ્ફા હોય તેવા લંબવૃત્તીય શંકુમાં અંતર્ગત નળાકારની ત્રિજ્યા છે કેટલી રીતે આપણે dm અથવા તો md = x છે એવું ધારી લીધું આપણે. તથા ઊંચાઈ h બરાબર mn છે.
કોની નળાકારની ઊંચાઈ છે એ h બરાબર mn લીધી છે આપણે. હવે અહીંયા આગળ તમે જુઓ આકૃતિ પરથી તો dm અને bn એ બે બાજુ સમાંતર છે. અહીં dm સમાંતર bn હોવાથી BAM એટલે કે આ ખૂણો અર્ધ શીર્ષ કોણ છે એ આલ્ફા અને બીજો ખૂણો BAN એ પણ આલ્ફા થશે. ખૂણો BAN બરાબર ખૂણો BAM બરાબર આલ્ફા. તો હવે આ ખૂણો છે એ આના માટે આ ત્રિકોણ માટે પણ આલ્ફા છે એવું થઈ ગયું. તો હવે ત્રિકોણ જે છે AMD એ કાટકોણ ત્રિકોણ છે. તો કાટકોણ ત્રિકોણ છે એટલે આપણે tan આલ્ફા જોઈ શકીએ કે tan આલ્ફા સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તેથી tan આલ્ફા સામેની બાજુ એટલે કોણ છે dm અને પાસેની બાજુ એટલે am. તો dm x ધાર્યું છે આપણે નળાકારની ત્રિજ્યા અને am છે એ મેળવીએ. તો આના પરથી am શું લખાય તો કે am x upon tan આલ્ફા. am ને આ બાજુ લઈ જાવ ને tan આલ્ફા ને છેદમાં એટલે am x upon tan આલ્ફા. tan આલ્ફા નું વ્યસ્ત cot આલ્ફા. તો આ આપણને મળ્યું am. તો હવે આના પરથી આપણે નળાકારની ઊંચાઈ જે છે એ નક્કી કરી શકીએ. આખી ઊંચાઈ જે શંકુની છે એ કેટલી છે h. શંકુની ઊંચાઈ h છે તો નળાકારની ઊંચાઈ કેટલી હતી તો કે h માંથી am બાદ કરીએ એટલી નળાકારની ઊંચાઈ થાય. તેથી નળાકારની ઊંચાઈ h બરાબર mn બરાબર an માઈનસ am. an માઈનસ am એટલે નળાકારની ઊંચાઈ મળશે h બરાબર અહીંયા કેપિટલ h લઈએ નળાકારની ઊંચાઈ કેમ કે શંકુની ઊંચાઈ આપણને સ્મોલ h આપી દીધી છે તો નળાકારની ઊંચાઈ છે ને આપણે કેપિટલ h દર્શાવીએ. કેપિટલ S બરાબર an કેટલું છે આખું તો કે s સ્મોલ h માઈનસ am અહીંયા મળ્યું આપણને x cot આલ્ફા. તો આ મળી ગયું આપણને નળાકારની ઊંચાઈ. હવે આપણે મહત્તમ ઘનફળ વાળા નળાકારની વાત કરી છે તો ઘનફળ મહત્તમ બતાવવું છે. નળાકારનું ઘનફળ v બરાબર પાઈ r સ્ક્વેર h. પાઈ r સ્ક્વેર h. તો નળાકારની ત્રિજ્યા છે આપણે x લીધું છે તેથી v બરાબર પાઈ r એટલે x લીધું છે તો x સ્ક્વેર ઇન્ટુ h અહીંયા મળ્યો આપણને h માઈનસ x cot આલ્ફા. તો આ હવે વિધેય મળી ગયું આપણે એને બે વખત વિકલન કરી અને ઘનફળ મહત્તમ બતાવવાનું. તો પહેલી વાર વિકલન કરું dv/dx પાઈ અને અંદર ગુણાવી દઈએ પેલા તો v પાઈ into hx square minus x cube cot alpha. હવે વિકલન કરીએ dv/dx is equal to pi into અહીંયા આગળ ઘાત આગળ આવશે h અચળ છે એ ઘાતમાં એકનો ઘટાડો થયો એટલે 2hx minus અહીંયા આગળ cot alpha અચળ છે x cube નું થાય 3x square અને into cot alpha. બીજી વખત વિકલન આપીએ d square v/dx square તો pi into
2h અચળ છે, x નું 1 થઈ ગયું માઈનસ x² નું 6x cot આલ્ફા. તો હવે dv/dx બરાબર 0 લઈએ. dv/dx બરાબર 0 એટલે આના બરાબર 0 pi into x², સોરી આના બરાબર 0 pi, આમાંથી x કોમન કાઢી લો એટલે x into 2h minus 3x cot alpha બરાબર 0. હવે જુઓ x બરાબર 0 નથી કેમ કે નળાકારની ત્રિજ્યા 0 લઈએ તો એ નળાકાર ન બને, તો x બરાબર 0 ન લઈ શકાય. તો x does not equal to 0, તો કોના બરાબર 0 હશે? આના બરાબર 0. તેથી x does not equal to 0, તેથી 2h minus 3x cot alpha is equal to 0. તો આમાંથી x ને કરતા બનાવવું હોય પહેલી બાજુ જોવા દો એટલે 3x cot alpha is equal to 2h. તો x બરાબર 3 cot alpha વડે ભાગો એટલે 2h upon 3 અને cot alpha નું 3 જાય tan alpha વ્યસ્ત. તો x બરાબર મળ્યું 2h upon 3 tan alpha. હવે x ની કિંમત છે એ અહીંયા મૂકી અને મહત્તમ ઘનફળ બતાવીએ એટલે d2v/dx² of x is equal to 2h upon 3 tan alpha માટે pi 2h minus 6 into x બરાબર 2h by 3 tan alpha into cot alpha. હવે તમે જોઈ શકો cot alpha અને tan alpha એકબીજાના વ્યસ્ત છે એટલે એ ઉડી જશે. cot alpha નું 1 upon tan alpha તો tan ઉડી ગયું. તો અહીંયા આગળ 3 વડે ભાગાશે એટલે 2 into 2 4h, 2h minus 4h એટલે માઈનસ, તો minus 2h pi less than 0. તેથી x બરાબર 2h upon 3 tan alpha માટે ઘનફળ મહત્તમ બને. તો મહત્તમ ઘનફળ બતાવી દીધું. હવે આપણે એની ઊંચાઈ જોવાની છે, નળાકારની ઊંચાઈ. નળાકારની ઊંચાઈ કેપિટલ H બરાબર આપણે મેળવી હમણાં ક્યાં મળી? h minus x cot alpha. h minus x, x એટલે કેટલા લેવાના છે? 2h upon 3 tan alpha into cot alpha. તો tan cot એકબીજાના વ્યસ્ત એટલે ઉડી જશે. તો h minus 2h by 3, 3 નો લસા લઈએ એટલે 3 minus 2h, 3h minus 2h એટલે h by 3. તો h is equal to h by 3. તો એને લખાય 1/3 into શંકુની ઊંચાઈ. જે આપણે સાબિત કરવાનું હતું કે નળાકારની ઊંચાઈ એ શંકુની ઊંચાઈ કરતા 1/3 ત્રીજા ભાગની છે એટલે 1/3 ગણી છે. થઈ ગયું સાબિત. h is equal to h by 3 એટલે કે 1/3 h એટલે શંકુની ઊંચાઈ, જે આપણે સાબિત કરવાનું હતું. બીજું કે નળાકારની મહત્તમ ઘનફળ છે એ બતાવવાનું છે. તો હવે નળાકારનું મહત્તમ ઘનફળ છે કેટલું થાય છે એ જોઈ લઈએ. નળાકારનું મહત્તમ ઘનફળ v બરાબર એટલે અહીંયા આગળ x ની કિંમત મૂકવાની છે. તો v is equal to pi into x square. x એટલે 2h upon 3 tan alpha એનો સ્ક્વેર એટલે 4h square upon 9 tan square alpha into h minus x cot alpha એટલે h minus x, x એટલે પાછું 2h upon 3 tan alpha. tan alpha અને cot alpha એકબીજાના વ્યસ્ત ઉડી જશે એટલે ખાલી કેટલા આવશે? 2h upon 3. હવે 3 નો લસા લઈએ
એટલે 3h 2h એટલે h/3 તો v is equal to pi into 4h² upon 9 tan square alpha into h/3 તો v is equal to pi તો v is equal to કેટલા મળશે જુઓ 4 pi h³ upon 27 into tan square alpha જે આપણે સાબિત કરવાનું હતું કે મહત્તમ ઘનફળ છે એ 4/27 4 ના છેદમાં 27 pi h³ tan square alpha બરાબર તો અહીં આગળ ચેપ્ટર 6 એનો આ છેલ્લો દાખલો હતો હવે આગળના દાખલા છે 9 થી 24 બી એમસીક્યુ છે જે તમારે જાતે ટ્રાય કરવાની છે જો ન થાય તો WhatsApp પર મારો સંપર્ક કરવો અને સોલ્વ કરાવવું ડિફિકલ્ટી અને આજે અહીંયા આપણે ચેપ્ટર 6 પૂરું જાહેર કરીએ તો ચેપ્ટર 6 ના જે ઉદાહરણ છે એ તમારે જાતે ગણવાના છે હોમવર્કમાં થેન્ક યુ